મમ્મી આપણે કામવાળા બેન છે એ કેટલા રૂપિયા લે છે? 2000. ઠીક, લે મનીષા તારા 2000. આ પૈસા એને હું કામ ને દેશ? હા મમ્મી કહું, બધું કહું. હજી મને એક જવાબ આપો કે આપણા રસોઈવાળા જે બેન આવે છે એ કેટલા લે છે? 3000 લે છે. ઠીક, બરોબર. લે મનીષા તારા 3000. અને આપણે જે કપડાં ઇસ્ત્રીમાં આપીએ છીએ એ ઇસ્ત્રીવાળા ભાઈ કેટલા લે છે? એક કપડાના ઈ 7 રૂપિયા લે છે, એટલે લગભગ મહિને 1500 થાય. 1500. લે મનીષા 1500. અને મમ્મી ટ્યુશન ટીચર હોય તો એ છોકરાને ભણાવવા આવે તો એ કેટલા લેત? ઈ તો 4000 લેતા હોય. 4000. લે મનીષા તારા 4000. તો મનીષા તારા દર મહિને થયા છે 10,500. હવે તો કે આટલા પૈસા આને હું કામ ને આપે છો તું? મમ્મી, જે મેં તમને કામ ગણાવ્યા, જેમ કે રસોઈનું હોય કે સાફ સફાઈનું હોય કે પછી ટ્યુશન ટીચરનું હોય કે કોઈ પણ કામ હોય, એ બધા ટોટલ કરીએ ને તો મહિને 20-25 હજાર રૂપિયા તો આરામથી થઈ જાય. અને અમુક કામ તો મેં ગણાવ્યા નથી, ગણાવ્યા હોત ને તો હજી વધી જાત. અને આ બધા કામ મનીષા એકલી કરે છે, અને છતાંય ઉપરથી તમે એને સંભળાવ્યા કરો છો રોજ. આંધળી છો તું? આ કેવા કપડા ધોયા છે તે? કેમ, શું થયું મમ્મી? અરે ધોયા હોય એવા લાગતા જ નથી. જો તો ખરી તું એમના મેલા હોય એવા લાગે છે. હરખા ધોને. પણ મેં તો સરખા જ ધોયા હતા. હા પણ હરખા ઘસીને ધોવાય ને. હાથ તારા હું ભાંગી ગયા તા? વાંધો નહીં, હું ધોઈ નાખું છું બીજી વાર. આમથી આખો દિવસ શું કરેસ તું? જા ધોયાવ. હું ઓફિસે જાઉં છું અને મને રજાઈ મળે છે. કોઈ દિવસ મનીષાને રજા મળી ઘરના કામમાંથી? સવારમાં સૌથી વહેલા એ ઉઠીને કામ કરવા માંડે અને રાત્રે સૌથી મોડે સુધી જાગતી હોય ને કામ પતાવતી હોય, તો હજી સુધી ક્યારેય આપણે એના વખાણ કર્યા? અને ઉપરથી તમે એને સંભળાવ્યા કરો છો. અને સંભળાવવામાં તો તમે કેટલું બધું કહો છો કે તું આ હરખું નથી કરતી, તું ઓલું હરખું નથી કરતી, આ હજી બાકી રહી ગયું છે, આ ફરીવાર કરો, આમ ન હોય, આમ ન હોય, કેટલું નવું રોજ કરો છો. અને કદાચ એવું વિચારો એકવાર કે એક દિવસ જો એ કામ કરવાનું બંધ કરી દે તો શું થશે? ઘરના એક પણ કામ સમયસર નહીં થાય. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું કે રાતનું જમવાનું સમયસર નહીં બને, નહીં સાફ સફાઈ થાય કે કોઈ પણ વસ્તુ તમે વિચારો ને, કોઈ પણ વસ્તુ સમયસર કામ નહીં થાય. એને સંભળાવ્યા કરતા એને થોડાક વખાણ કર્યા હોત, અને કદાચ વખાણ ન કરો તો કાંઈ નહીં, પણ થોડી ઘણી એને કામમાં મદદ કરી હોત ને તોય સારું લાગે તેને. અને મને હવે આજે સમજાઈ ગયું છે કે ઘર કાંઈ પૈસાથી ખાલી નથી ચાલતું. હા, પૈસાથી ચાલે છે, પણ એની સાથે સાથે ઘરની જે વહુ હોય, ઘરની જે સ્ત્રી હોય ને, એ સૌથી વધારે ઘર સંભાળી શકે છે. અને આ પૈસા મેં કાંઈ એનું કામ ગણાવીને નથી કીધા કે આ કામના આટલા પૈસા, આ કામના, એ તો મેં ખાલી અમસ્તું જ કીધું છે. બાકી આ પૈસા તો મનીષા જે આખું ઘર સંભાળે છે ને એના બદલામાં મેં એક ગિફ્ટ તરીકે આપ્યા છે, જેથી કરીને દર મહિનેની જે કાંઈ જોતી હોય વસ્તુ હોય ને એ કોઈને પૂછ્યા વગર ખરીદી શકે. અને મમ્મી, હંમેશા ઘરની વહુને વહુની જેમ નહીં, એને દીકરીની જેમ જ રાખવી જોઈએ. હા હા, તું સાચું જ બોલે છો. હવેથી હું એને મારી દીકરીની જેમ જ રાખીશ. નમસ્તે મિત્રો. તો જેમ અમે સમજાવ્યું, જેમ આ વિડીયોમાં દેખાડ્યું છે, એમ આપણે ઘરની વહુને, ઘરની સ્ત્રીને માન સન્માન તો આપવું જ જોઈએ, પણ સાથે સાથે એ જે કામ કરે છે, જે ઘરને સંભાળે છે, સવારથી લઈને સાંજ સુધીમાં કેટલા બધા કામ હોતા હશે. કદાચ હા, એક પુરુષ તરીકે, પતિ તરીકે તમારું તો ખાલી ઓફિસ જઈને આવવાનું અને કમાવાનું આટલું જ કામ હોય છે, અને ઓફિસનું કામ હોય છે, બરોબર. પણ ઘરની અંદર સવારની રસોઈથી લઈને રાતની રસોઈ સુધીનું તો હોય જ છે. ઉપરથી સાફ સફાઈ, ઘરની દેખરેખ, ઘરની નાની મોટી વસ્તુઓ અને ઘણા બધા કામો હોય છે. તો આ બધા કામોના બદલામાં તમે એને થોડા ઘણા વખાણ કરી દો તો પણ સારું જ લાગશે. ઉપરથી એને માન સન્માન આપશો તો વધારે સારું લાગશે. અને બીજું કે અમુક સમય એવો પણ હોતો હોય છે કે જેની અંદર એ પૈસા એને માગવા પડતા હોય છે એની પોતાની જરૂરિયાતની વસ્તુ લેવા માટે, તો એ ન માગવા પડે અને એને તમે સામેથી જ આપી દો તો વધારે સારું લાગશે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.